ગુજરાતમાં અત્યારે હાલ ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. આજે આ જ વિષયને લઈને વાતચીત કરવી છે, કારણ કે હજી પણ ક્યાંક એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી 72 કલાક ગુજરાત માટે અતિશય ભારે છે. મારી સાથે અત્યારે હાલ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જોડાયા છે. પરેશભાઈ, જે રીતે અત્યારે હાલ આખું ગુજરાતનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, અતિશય ભારે વરસાદ ક્યાંક મધ્ય ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે, શું કહેશો કે આની પાછળનું કારણ શું છે અને હજી કયા એવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે? જો અશ્વિનીબેન, પહેલી વાત તો એ છે કે અલનીનોનું વર્ષ છે. જો કે અલનીનો હોવા છતાં પણ ગુજરાતમાં ચોમાસું સારું થશે એવું આપણે નિર્ભય ન્યૂઝના માધ્યમથી લગભગ એપ્રિલ મે મહિનાથી કહેતા આવ્યા છે. એ જ મુજબ અત્યારે વર્ષ સારું તો કંઈક દેખાઈ રહ્યું છે. પણ અલનીનોનું વર્ષ હોય ત્યારે ઘણી વખત અલનીનોની ઇફેક્ટ એવી પણ આવતી હોય છે કે જ્યાં વરસાદ પડે ત્યાં અતિ વરસાદ પડીએ, ન પડે ત્યાં બિલકુલ ના પડે. આવું થતું હોય છે. આવી પરિસ્થિતિ કંઈક ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. જો કે અત્યારે આપણા માટે સારી બાબત એ છે કે આઈઓડી પોઝિટિવ ફેઝમાં છે, જેને કારણે અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય જોવા મળી રહ્યા છે અને બેક ટુ બેક વરસાદી સિસ્ટમ બની રહી છે. અત્યારે જો વરસાદની સિસ્ટમની વાત કરવા જઈએ તો પહેલી વાત તો એ છે કે અરબ સાગર ખૂબ સક્રિય છે, જેને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે એ ખૂબ પોઝિટિવ છે. અને બીજા નંબરની અંદર બંગાળની ખાડીની એક સિસ્ટમ છે, એ અત્યારે ગુજરાતને અસર કરી રહી છે. દક્ષિણ રાજસ્થાનના ભાગ ઉપર એમનો સેન્ટ્રલ પાર્ટ છે, એના આઉટર ક્લાઉડ છે, ગુજરાત ઉપર છે, જેથી પણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. સાથે અત્યારે એક ટ્રફ રેખા બનેલી છે. જે ટ્રફ છે એ અરબ સાગરમાં દ્વારકા પાસેથી સૌરાષ્ટ્રના ભાગો ઉપર થઈ મધ્ય ગુજરાત, મધ્યપ્રદેશ અને ત્યાં થઈને બંગાળની ખાડી સુધી લંબાઈ રહી છે. એટલે ટ્રફને કારણે પણ વરસાદની સિસ્ટમને સપોર્ટ મળી રહ્યો છે. સાથે અરબ સાગરના જે ભેજવાળા પવનો આવી રહ્યા છે, આ પવનો છે એ બંગાળની ખાડીની જે અત્યારે આપણે સિસ્ટમ છે એ સિસ્ટમને સ્ટ્રોંગ બનાવી રહ્યા છે. ગઈકાલ સુધી તો આ સિસ્ટમ છે લો પ્રેશર કેટેગરીમાંથી એ ગઈકાલે બપોર બાદથી વધારે મજબૂત થઈ અને વેલ માર્ક લો પ્રેશરમાં પણ પરિવર્તિત થઈ છે, જેને કારણે ગુજરાતની અંદર સાર્વત્રિક અત્યારે વરસાદનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. જોકે આ વરસાદનો રાઉન્ડ છે 31 જુલાઈ સુધી ચાલવાનો છે, પણ આવનારા જે 48 કે 72 કલાક છે તેમાં થોડીક તીવ્રતા વધુ રહેશે, પછી તીવ્રતામાં ઘટાડો થશે. પણ 31 જુલાઈ સુધી જે આ વરસાદનો રાઉન્ડ ચાલશે ત્યાં સુધીમાં લગભગ ગુજરાતના 95 થી 98% વિસ્તારને વરસાદનો લાભ મળવાનો છે. એટલે આ વરસાદનો રાઉન્ડ છે સાર્વત્રિક છે, કોઈ છૂટાછવાયા વરસાદનો રાઉન્ડ નથી, સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે. પણ હજુ આવનારા 48 કે 72 કલાક છે એ દરમિયાન ગુજરાતના અમુક સેન્ટર એવા છે કે તેમાં અત્યંત ભારે વરસાદ જોવા મળે, ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે, જો એ વિસ્તારની વાત કરવા જઈએ તો સૌ પ્રથમ તો કચ્છના પૂર્વ ભાગો, રાપર તાલુકાથી લઈ અને વગેરે વિસ્તાર જે કચ્છના પૂર્વ ભાગો છે એમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. એ સાથે સૌરાષ્ટ્રનું મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર એ સૌરાષ્ટ્રના 4 જિલ્લા એવા છે કે એમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. જે અમદાવાદની પરિસ્થિતિ ગઈકાલે જોવા મળી એવી પરિસ્થિતિ કદાચ મોરબી, સુરેન્દ્રનગરની પણ જોવા મળી શકે છે. એવી જ રીતે મધ્ય ગુજરાત છે તો મધ્ય ગુજરાતનું વિરમગામ હોય, અમદાવાદ છે, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા આ તમામ વિસ્તાર એવા છે મધ્ય ગુજરાતના કે એમાં પણ હજુ ખતરો ટળ્યો નથી. એમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ હજુ વરસી શકે છે. ત્યાર પછી ઉત્તર ગુજરાતમાં જે વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી જેવા વિસ્તાર છે, સાબરકાંઠા વગેરે, આ તમામ વિસ્તારની અંદર મધ્યમથી સારો વરસાદ થશે. એકાદ સેન્ટર એવો છે કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ થાય, બાકી ત્યાં બહુ કહી શકાય કે અતિવૃષ્ટિ જેવા માહોલ સર્જાય તેવી શક્યતા ઓછી છે. પણ એકંદર વરસાદ ત્યાં સારો પડે તેવી શક્યતા વધારે દેખાઈ રહી છે. જો એ પછી આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં તો ઓલરેડી છેલ્લા લગભગ 5 દિવસથી સારો વરસાદ પડી રહ્યો છે, અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. પણ હવે એ દક્ષિણ ગુજરાતના વરસાદની તીવ્રતામાં ધીમે ધીમે ઘટાડો થશે. જોકે છતાં પણ 5 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ દક્ષિણ ગુજરાતમાં પણ હજુ સંભવ છે. એટલે આમ તો એ વરસાદ સામાન્ય પણ ન કહી શકાય, પણ જે અત્યાર સુધી જે છેલ્લા 4 દિવસમાં પડ્યા છે એના કરતા વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે. એટલે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા, તાપી આ તમામ જિલ્લા આવી છે. બેન, કોઈ જિલ્લા બાકી નથી. બધા જ જિલ્લાની અંદર હજુ વરસાદ છે 72 કલાક સુધી સારો એવો પડશે અને ત્યાર પછી તીવ્રતા વધુ ઘટશે. એટલે આ પ્રકારે ઓલ ઓવર ગુજરાતમાં વરસાદની સ્થિતિ છે. સૌરાષ્ટ્રના જો અમુક બીજા વિસ્તારની વાત કરવા જઈએ તો અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ અને જૂનાગઢ એમાં પણ મધ્યમથી સારો વરસાદ વરસે.
તેવી શક્યતાઓ છે. અને આમ પણ ખાસ કરીને આ વર્ષે વર્ષ 2026ના ચોમાસામાં પશ્ચિમ સૌરાષ્ટ્ર ખૂબ નબળું પરફોર્મન્સ જોવા મળતું હતું, જેમાં દ્વારકા, જામનગર અને પોરબંદર. જોકે દ્વારકા, જામનગર અને પોરબંદરના ઘણા વિસ્તારની અંદર ગઈ રાત્રેથી વરસાદની હમ શરૂઆત હળવા વરસાદની શરૂઆત થઈ છે. જોકે હમ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કોઈ ભારે વરસાદની સંભાવનાઓ નથી, પણ એકંદરે ખેડૂતોને વાવણી બાકી છે, તો વાવણી લાયક વરસાદ ચોક્કસથી પડે તેવું એક અનુમાન છે. એટલે લગભગ આવનારા 3 થી 4 દિવસની અંદર 2 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ જોવા મળશે. એટલે આ રીતે અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ, તો અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદ, એ રીતે આખા ગુજરાતનું ચિત્ર છે. અને હજુ પણ વરસાદ છે એ 48 થી 72 કલાક સુધી સારો પડશે, ભારેથી અતિ ભારે પડશે, અને ત્યાર પછી 31 તારીખ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ ચાલુ રહે એવું અત્યારે લાગી રહ્યું છે. પરેશભાઈ, 31 જુલાઈ પછી વરસાદની સ્થિતિ કેવી દેખાઈ રહી છે? કારણ કે આની પહેલા જ્યારે પહેલો વરસાદી રાઉન્ડ આવ્યો હતો એ બાદ ગુજરાતની અંદર ચોમાસું એવું કહી શકાય કે નહીવત જોવા મળ્યું હતું, ને હવે ચોમાસું ફરી એક વખત સક્રિય થયું છે. આખા ગુજરાતની અંદર મેઘમહેર થઈ રહી છે. 31 જુલાઈ પછીની પરિસ્થિતિ શું કહી રહી છે? 31 જુલાઈ પછી થોડુંક હળવું રહેશે, પછી બહુ તીવ્રતા સાથે ને વધુ વિસ્તારમાં વરસાદ નહીં હોય. પણ હમ ઓગસ્ટના પ્રથમ સેશનમાં, એટલે કે 1 થી 10 ઓગસ્ટનું સેશન છે, એમાં પણ વરસાદ ચોક્કસથી પડવાના છે. પણ સામાન્યથી મધ્યમ વરસાદ, અને એમાં હમ સાર્વત્રિક વરસાદ નહીં. ગુજરાતના લગભગ 40 કે 50% વિસ્તારમાં વરસાદ હશે, 40 કે 50% વિસ્તારમાં વરસાદ ન હોય એ પ્રકારનો માહોલ રહેવાનો છે. એટલે ઓગસ્ટમાં વરસાદ ચોક્કસથી જોવા મળશે, પણ સાર્વત્રિક નહીં હોય અને અતિ ભારે ન હોય એ પ્રકારનું રહેવાનું છે. અને આમ પણ સામાન્ય રીતે જોવા જઈએ તો હવે આગળના દિવસમાં, જો કે અલ્નીનો સક્રિય હતો, જેને કારણે જૂન અને જુલાઈમાં વરસાદની હમ હમ અસમંજસતા ઘણી બધી આપણે જોઈ ચૂક્યા છે. હજુ હમ પણ ઓગસ્ટની અંદર અલ્નીનો છે વધુ સ્ટ્રોંગ થવા જઈ રહ્યો છે. અત્યારે પ્રશાંત મહાસાગરનું તાપમાન 2.5 ડિગ્રી નોર્મલ કરતા ઊંચું છે. જે તાપમાન વધુ ઊંચું જાય અને વધુ હમ કદાચ અલ્નીનો સ્ટ્રોંગ બને તેવી શક્યતાઓ છે. છતાં પણ આપણા માટે, ગુજરાત માટે ફાયદાકારક વાત એ છે કે આઈઓડી હમ છે પોઝિટિવ ફેઝમાં આવતું જાય છે. એટલે આઈઓડી પોઝિટિવ ફેઝમાં હોય તો અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર બેક ટુ બેક વરસાદની સિસ્ટમ બનતી રહે અને આપને વરસાદનો લાભ છે એ મળતો રહે. એટલે આ પ્રકારે વરસાદ છે એ આપણે જૂન જુલાઈમાં જેટલી ખેંચ પડી એટલી ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ન પડે. એકંદરે મધ્યમથી સારા વરસાદ છે વરસતા રહેશે. વર્ષ પૂરું થશે ત્યાં સુધી એવરેજ, ઓલ ઓવર ગુજરાતની જે એવરેજ આવશે એમાં 90 થી લઈને 93% સુધીનું ચોમાસું જોવા મળે તેવી શક્યતાઓ તો ચોક્કસથી છે. પરેશભાઈ, અત્યારે મધ્ય ગુજરાતમાં જે અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે, દક્ષિણ ગુજરાતની પણ કોઈક એવી પરિસ્થિતિ છે. તમે કહ્યું એ રીતે કે અત્યારે હાલ એક સાથે ઘણી બધી સિસ્ટમ છે તે એક્ટિવ જોવા મળી રહી છે. તો એ સિસ્ટમ વિશે તમે માહિતી આપી શકો કે એની અસર કેટલી રહી શકે છે? ફરી એક વખત એ સિસ્ટમ સક્રિય થશે, લો પ્રેશર હતું એના બદલે હવે એ જે વધી રહ્યું છે એના વિશે તમે માહિતી આપશો? હા, ચોક્કસથી બેન, જોવા જઈએ તો વેલમાર્ક લો હમ પ્રેશર બની ચૂક્યું છે. એટલે જો સિસ્ટમ હોય ને એ 5 કેટેગરી હોય છે. જ્યારે પણ હમ કોઈ સમુદ્ર સપાટી પર સિસ્ટમ બને છે ત્યારે સૌપ્રથમ યુએસ, એટલે કે અપર એર સાયક્લોનિક બનતું હોય છે. એ અપર એર બિલકુલ. સાયક્લોનિક થી મજબૂત બને તો લો હમ પ્રેશર થાય. જો લો પ્રેશર વધુ સ્ટ્રોંગ થાય તો વેલમાર્ક લો પ્રેશર બને. વેલમાર્ક હમ લો પ્રેશર મજબૂત બને તો ડિપ્રેશન બને, અને જ્યારે ડિપ્રેશન મજબૂત બને તો ડીપ ડિપ્રેશન બને છે. હવે હમ ડીપ ડિપ્રેશન છે ટોપની કેટેગરી ગણવામાં આવે છે. એટલે યુએસી, લો પ્રેશર, વેલમાર્ક લો પ્રેશર, ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન, આ હમ 5 કેટેગરી હોય વરસાદની સિસ્ટમની કહેવામાં આવે છે. અને અમે ક્યારેય પણ વરસાદની સિસ્ટમની વાત કરતા હોય તો અત્યારે એક સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે આ 5 માંથી કોઈને કોઈ એક કેટેગરીમાં સિસ્ટમ હોય છે. અને જો ડીપ ડિપ્રેશન વધુ મજબૂત બને તો એ પછી સાયક્લોન બની જતું છે, વધારે હમ થઈ જાય. એટલે અત્યારે હમ જે વેલમાર્ક લો પ્રેશર છે એ પણ ભારેથી અતિભારે વરસાદ આપવા માટે સક્ષમ હોય છે. અને આવનારા હમ 48 થી 72 કલાક સુધી હજુ આ સ્ટ્રોંગ રહેવાનું છે. જેને કારણે ખાસ હજુ પણ આપણે જણાવું કે જે રેડ એલર્ટ ગણી શકાય એમાં આમ તો 24 જુલાઈ થઈ ચૂકી છે. 25 અને હમ 26 જુલાઈ એમ 2 હમ દિવસ સુધી હજુ પણ ગુજરાતમાં ખતરો છે. ગુજરાતમાં ખતરાથી બહાર આવ્યું નથી, હજુ ખતરો હમ ટળ્યો નથી. એમાં પણ મેં આપને જણાવ્યું મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, પ્રોપર અમદાવાદ અને આણંદ, નડિયાદ, ખેડા અને વડોદરા જેવા વિસ્તારો છે. આમણે હજી પણ સાવચેત રહેવું પડશે. હું તો આપના માધ્યમથી અપીલ કરું છું કે એનડીઆરએફની ટીમે પણ આ તમામ જિલ્લાની અંદર ઉપસ્થિત રહેવું, સાથે લોકોએ પણ થોડી કાળજી રાખવી પડશે. નીચાણવાળા વિસ્તારમાં ન રહેવું, નદી કાંઠા વિસ્તારમાં કોઈ રહેતા હોય તો એમને પણ સલામત સ્થળે
ખસી જવું જોઈએ, કેમ કે હજુ આ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ 26 તારીખે રાત્રિ સુધી સંભવ છે અને આ વિસ્તારની અંદર હજુ પણ મેઘ તાંડવ જોવા મળે તો નવાઈ નહીં, આવું ચોક્કસ માનું માનવું છે. બિલકુલ. પરેશભાઈ, તમે જે રીતે કહ્યું કે અત્યારે હાલ સિસ્ટમ સક્રિય થઈ છે, તો લગભગ એની અસર 31 તારીખ સુધી જ જોવા મળી શકે છે. એ બાદ ચોમાસું ક્યાંક ધીમું પડશે, અથવા તો કહી શકાય કે વરસાદ ધીમો પડશે? બિલકુલ વરસાદ ધીમો પડશે, વરસાદ ધીમો પડશે પણ બહુ લાંબો ગેપ નહીં આવે. હમ. ઓગસ્ટના પ્રથમ અઠવાડિયાની અંદર મેં આપણે કીધું ને 1 થી 10 ઓગસ્ટમાં વરસાદ સંભવ છે. હમ. લગભગ 3 થી 5 તારીખમાં ફરીથી પાછી બંગાળની ખાડીની સિસ્ટમ આવે અને ગુજરાતમાં વરસાદની શરૂઆત થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે પણ એ સિસ્ટમ આપણે તો મેં આપને જણાવ્યું સાર્વત્રિક નહીં હોય. ગુજરાતના બિલકુલ. 40-50% વિસ્તારમાં હશે ને મધ્યમ વરસાદ હશે. એટલે વરસાદની ઘટ છે એ નહીં જોવા મળે, પણ એકંદરે વરસાદનો જે ગેપ મળવો જોઈએ એ ટૂંકો ગેપ આવશે, બહુ મોટો ગેપ ન જોવા મળે અને રાબેતા મુજબનું ચોમાસું જોવા મળે તેવી શક્યતાઓ છે. સામાન્ય રીતે જોવા જઈએ તો જ્યારે બંગાળની ખાડીના અરબ સાગર છે બંને હમ. નિષ્ક્રિય થઈએ, ચોમાસું ધરી છે એ જે અત્યારે ઉત્તર ગુજરાત કે દક્ષિણ રાજસ્થાન ઉપરથી પસાર થતી હોય એ ચોમાસું ધરી પછી ઉત્તર ભારત તરફ ખસી જાય, ઘણી વખત હિમાલયની તળેટી સુધી ચોમાસું ધરી પહોંચી જાય તો હમ. પછી આપણે હમ. 15 કે 20 દિવસનો વરસાદનો ગેપ આવતો હોય છે. પણ હમ. ચોમાસું ધરું એટલી બધી ઉપરની સાઈડ ખસે તેવી સંભાવનાઓ ઓછી છે. એનું કારણ છે કે અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડી સતત સક્રિય રહેવાના છે, એટલે ચોમાસું ધરી છે ઉત્તર તરફ બહુ નહીં જોવા મળે, દક્ષિણ તરફ જોવા મળશે, જેને કારણે રાબેતા મુજબ વરસાદ છે એ વરસતા રહેશે. ટૂંકો ગેપ છે એ ચોક્કસથી આવતો અને એક ટૂંકો ગેપ જોવા મળશે. બિલકુલ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જે રીતે આજે આપણે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની સાથે વાત કરી, તેમનું પણ એવું કહેવું છે કે આગામી 72 કલાક ક્યાંક ગુજરાત ઉપર હજી જે ખતરો છે તે યથાવત જોવા મળ્યો છે. કોઈ વ્યક્તિને કોઈ જરૂરી કામ ન હોય તો ઘરની બહાર ન નીકળવા માટેની પણ અપીલ કરવામાં આવી છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.